નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ 15મી ઓગસ્ટ પર સ્પીચ. તમને આવતી 15મી ઓગસ્ટમાં છે ખૂબ જ કામ લાગવાની છે. તો જોઈએ આપણે સ્પીચ. આદરણીય મહાનુભાવો, પૂજ્ય ગુરુજનો, વહાલા ભાઈઓ અને બહેનો અને મારા યુવાન મિત્રો, આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આજે 15મી ઓગસ્ટ 2025ના આ પવિત્ર દિવસે આપણે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા અહીં એકઠા થયા છીએ. આ એ દિવસ છે જ્યારે આપણા મહાન દેશે બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્તિ મેળવી અને આઝાદીનો શ્વાસ લીધો. આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ આપણા પૂર્વજોના બલિદાન, સંઘર્ષ અને અદમ્ય ભાવનાનું પ્રતીક છે. આપણી આઝાદી કોઈ એક વ્યક્તિ કે એક દિવસના પ્રયાસનું પરિણામ નથી. સદીઓ સુધી ચાલેલા સંઘર્ષમાં અનેક વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. મહાત્મા ગાંધીજીના અહિંસક સત્યાગ્રહથી લઈને સરદાર પટેલની લોખંડી એકતા, સુભાષચંદ્ર બોઝના અતુલ્ય સાહસ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિકારીઓના બલિદાન, આ સૌના યોગદાનથી આપણને આઝાદી મળી છે. ચાલો આ પવિત્ર દિવસે આપણે સૌ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આઝાદી મળ્યા પછી ભારતે અનેક પડકારોનો સામનો કર્યો છે, પરંતુ તેમ છતાં આપણે એક મજબૂત અને વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં સતત આગળ વધી રહ્યા છીએ. કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ સંશોધન, રક્ષા અને અર્થતંત્ર જેવા ક્ષેત્રોમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આપણે વિશ્વ ફલક પર એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યા છીએ. આપણે 2025માં ઊભા છીએ ત્યારે આપણું લક્ષ્ય એક વિકસિત, આત્મનિર્ભર અને સશક્ત ભારતનું નિર્માણ કરવાનું છે. આ માટે શિક્ષણ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા, મહિલા સશક્તિકરણ અને ગરીબી નિર્મૂલન જેવા ક્ષેત્રોમાં આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે. ઓનરિંગ ફ્રીડમ, ઇન્સ્પાયરિંગ ધ ફ્યુચર. સ્વતંત્રતાનું સન્માન, ભવિષ્યને પ્રેરણા. આ વર્ષની ઉજવણીનો આ ભાવ આપણા સૌના હૃદયમાં ગુંજવો જોઈએ. તો આવો આ સ્વતંત્રતા દિવસે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા દેશને વધુ મજબૂત, સમૃદ્ધ અને ગૌરવશાળી બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશું. જય હિન્દ, જય ભારત.